જંગ ચાલી રહી છે ટોપ 18માં જવા માટે. આજના એપિસોડના સરસ મજાના પરફોર્મન્સીસ પછી 3 કન્ટેસ્ટન્ટ્સમાંથી કયા 2 કન્ટેસ્ટન્ટ્સ સિંગિંગ સ્ટાર ડીડીગીના ટોપ 18માં જશે અને કયા એક કન્ટેસ્ટન્ટનું એલિમિનેશન થશે એનું રિઝલ્ટ મારી પાસે આવી ગયું છે. સરસ મજાની ટેન્શન પણ ચાલી રહી છે કન્ટેસ્ટન્ટ્સના ફેસીસ પર તમે જોઈ શકો છો. તો હું રિક્વેસ્ટ કરીશ તમને લોકોને પ્લીઝ જોઈન મી ઓન ધ સ્ટેજ. વેલકમ ઓન ધ સ્ટેજ. સરસ મજાના પરફોર્મન્સીસ કર્યા છે બધાએ. મજા આવી ત્રણેયને? અરે વાહ. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનારમાં કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો? બહુ જ શીખવા મળ્યું. અત્યારે અહીંયા સુધી પહોંચવું બહુ મોટી વાત છે અને જજેસનું આટલું બધું ગાઈડન્સ છે એટલે બહુ જ સારી વાત છે. શું વાત છે, અમેઝિંગ. તાળીઓ થઈ જાય એમના માટે. डॉक्टर साहब, आपका कैसा रहा एक्सपीरियंस? बहुत अच्छा रहा. यहाँ आने के बाद और सीखने को मिला. मैं सीख रहा हूँ और यहाँ आने के बाद बारीक बारीक चीज़ें मैं नयन सर, वर्षा मैडम, राजगुरु सर और बाकी पूरे म्यूजिशियन से भी बहुत सारी चीज़ें मैं सीख रहा हूँ और मुझे बहुत अच्छा लग रहा है. यहाँ आने के बाद मुझे एक फैमिली जैसा फील होता है, जैसे दूरदर्शन का गेट के अंदर में आता हूँ. मुझे लगता है कि मैं यहीं रहूँ, मुझे ऐसा लगता है और मेरा एक्सपीरियंस बहुत अच्छा रहा. मुझे बहुत अच्छा लग रहा है. थैंक यू. ગૌરવ, સ્માઇલ સાથે જરાક તમે પણ કહો કે સિંગિંગ સ્ટાર ડીડી ગિરનારમાં કેવો રહ્યો આપનો એક્સપિરિયન્સ? સૌથી પહેલા થેન્ક યુ ગઈશ ડીડી ગિરનારને કે આવું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું તથા જજે આપેલી એક જે એડવાઇસ છે તે હું પાલન કરીશ જેથી મારા આગળના જીવનમાં સારું રહે. થેન્ક યુ. શું વાત છે, વાહ. કન્ટેસ્ટન્ટ્સની સ્પિરિટ અમેઝિંગ છે. ધીસ ઇઝ અ કોમ્પિટિશન. કોમ્પિટિશનમાં આગળ જવા માટે, આગળ વધવા માટે એલિમિનેશન પણ એટલું જ જરૂરી છે. સો એલિમિનેશન ચાલુ કરીએ એની પહેલા જરાક જજેસની આપણે ટિપ્સ લઈ લઈએ. ગૌરવ, તમારે છે ને એક પ્રોમિસ કરવાનું છે, થોડું લાઈવ રહેવાનું છે. જી મેમ, શ્યોર. હે ને? લાઈફમાં પણ અને જ્યારે જ્યારે સિંગિંગ કરતા હોય ત્યારે પણ. હવે તમને એવું તો ખબર પડી ને કે સર અમે અહીંથી જે પ્રમાણે કીધું તમને રિસ્પોન્સ બહારથી મળ્યો એ રીતે કે તમે સરસ ગાઓ છો, એટલે માઇન્ડમાં રાખવાનું કે તમે સારું ગાઈ શકો છો અને હજી વધારે સારું ગાવાના છો. અભિષા, તમારું જે પર્સનાલિટી છે ને એમાં એક ફેસ પર એવું દેખાઈ આવે કે તમે બહુ જ આમ ક્યુટ ને સરળ વ્યક્તિત્વવાળા છો, એટલે ઇન ફ્યુચર કદાચ આગળ વધી જાઓ પણ આમાં ચેન્જ ના કરો. યસ પણ એટલે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ મેમ. થેન્ક યુ વર્ષા. નયન સર. શાસ્ત્રીય સંગીત ભલે તમે શીખો નહીં કદાચ, પણ એને સાંભળવાની એક પ્રતિજ્ઞા લો, એક નિયમ લો કે રાત્રે સૂતા પહેલા ક્લાસિકલ સંગીત, ખાસ કરીને ગાયન સાંભળો તો વધારે સારું, કારણ કે તમે લોકો ગાવાના મંચ ઉપર છો એટલે તમને બહુ જ સારું લાગશે, શીખવા મળશે. એક સંગીત એવી વસ્તુ છે કે એટલું પ્રેક્ટિકલ ગાઈને તમે આનંદ નહીં મેળવી શકો, શીખી નહીં શકો, તમારે સાંભળવું પણ પડશે. એટલે તમને ત્રણને અભિનંદન. ગુડ લક. ગોડ બ્લેસ યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ નયન સર. ધક 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 ચાલુ થઈ ગયું છે. નર્વસનેસ દેખાઈ રહી છે આપણા કન્ટેસ્ટન્ટ્સમાં. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર ટોપ 18માં જે ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ જઈ રહ્યું છે આ ત્રણમાંથી, એમનું નામ છે અભિષા. કોંગ્રેચ્યુલેશન.
ફરીથી ધક ચાલુ થઈ ગયું છે. ગૌરવ, ડોક્ટર મિલિંદ, આપમાંથી સિંગિંગ સ્ટાર ડીડીના ટોપ 18માં એન્ટ્રી લઈ રહ્યા છે ગૌરવ. Congratulations, Gaurav. Congratulations, Abhishek. Dr. Milan, congratulations to you too. Thank you, contestants. સુર સંગ્રામનો સુરીલો જલસો હજી બાકી છે, તો ક્યાંય જતા નહીં. નેક્સ્ટ એપિસોડ